પાવાગઢમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે જવારા વિસર્જન ભક્તિમય માહોલ વચ્ચે દુધિયા તળાવ ખાતે જવારા વિસર્જન કરાયા। પંચમહાલ જિલ્લાના પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના પાવન પ્રસંગે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારે શ્રદ્ધાભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। 9 દિવસ સુધી ચાલતા ઉત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને દરરોજ ભક્તિ અને આરાધનાનો માહોલ છવાયેલો રહ્યો। નવરાત્રિના પ્રારંભે પરંપરાગત રીતે જવારા વાવવામાં આવે છે, જેને 9 દિવસ સુધી પૂજવામાં આવે છે। આ જવારા શ્રદ્ધા, સમૃદ્ધિ અને માતાજી પ્રત્યેની ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે। નવરાત્રિના અંતિમ દિવસે એટલે કે નોમના દિવસે આ જવારાનું વિધિવત વિસર્જન કરવામાં આવે છે। આજે નોમના પવિત્ર દિવસે પાવાગઢ ખાતે જવારા વડાવવાની વિધિ ભવ્ય રીતે યોજાઈ હતી। ઢોલ, નગારા, શંખ ધ્વનિ અને માતાજીના જયઘોષ સાથે સમગ્ર પર્વત વિસ્તાર ભક્તિમય બની ગયો હતો। મોટી સંખ્યામાં ભક્તોએ આ વિધિમાં ભાગ લઈ આધ્યાત્મિક આનંદ અનુભવ્યો હતો। ત્યારબાદ આ જવારા પાવાગઢમાં આવેલ દુધિયા તળાવ ખાતે પધરાવવામાં આવ્યા હતા। અહીં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અર્ચના કરી જવારા વિસર્જિત કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે ચૈત્રી નવરાત્રી દરમિયાન પાવાગઢમાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે આવે છે, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિ અને આસ્થાથી ગુંજી ઉઠે છે। રિપોર્ટર દીપક તિવારી, શિનોર સમાચાર ન્યૂઝ, હાલોલ, પાવાગઢ।